ડુપ્લિકેટ જીરું અને વરિયાળી મુદ્દે એપીએમસી ચેરમેન દિનેશ પટેલ કડક, ભેળસેળિયા તત્વો સામે લાયસન્સ રદ કરવાની ચેતવણી। વિશ્વભરમાં મસાલાના હબ તરીકે ઓળખાતા ઊંઝામાં નકલી જીરું, વરિયાળી અને ભેળસેળના કારોબાર સામે હવે તંત્ર લાલઘૂમ બન્યું છે। તાજેતરમાં યોજાયેલ એપીએમસી માર્ગદર્શન સેમિનાર 2026માં જીરામાં ભેળસેળનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો। જિલ્લા ફૂડ વિભાગના અધિકારીઓ અને એપીએમસી ચેરમેન દિનેશ પટેલે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે કોઈપણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવશે નહીં। સેમિનારમાં ખુલાસો થયો કે જીરામાં નકલી માલ ભેળવવાની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે। આ મુદ્દે ફૂડ વિભાગના અધિકારીઓએ કડક શબ્દોમાં કહ્યું, ભલે ઓછું કમાવો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો કોઈને અધિકાર નથી। અધિકારીએ વધુમાં જણાવ્યું કે કદાચ સરકાર કે વિભાગની બચી જશો, પરંતુ ઈશ્વરની નજરમાંથી નહીં બચો। બીજી તરફ ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલે જીરામાં વજન વધારવા માટે વપરાતા જોખમી કારોબાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી ને તેમણે અધિકારીઓને વિનંતી કરી છે કે આવા સપ્લાય ક્યાંથી થાય છે તેનું મૂળ શોધી તેની તાત્કાલિક બંધ કરવું જોઈએ। ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું કે ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી થશે અને જો કોઈ ડુપ્લિકેટ જીરું, વરિયાળી બનાવતા ઝડપાશે તો તેનું લાયસન્સ રદ કરવામાં આવશે। તેમણે ઉમેર્યું કે ઊંઝા એશિયામાં જીરાનું સૌથી મોટું હબ છે અને અહીંથી સમગ્ર ભારતમાં જીરાનું સપ્લાય થાય છે। ડુપ્લિકેટ માલથી ઊંઝાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે, જે સહન કરવામાં નહીં આવે। ચેતન પટેલ, મહેસાણા। ઊંઝા એપીએમસી ખાતે દર વર્ષે સિઝનની શરૂઆતમાં અમે વેપારીઓ માટે એક માહિતી અને માર્ગદર્શન મળે એ માટે એક પ્રોગ્રામ અને સેમિનાર કરતા હોઈએ છીએ। આ વખતે પણ વેપારીઓને સારું માર્ગદર્શન મળી રહે એ માટે સરકારશ્રીના જુદા જુદા વિભાગ, જીએસટી વિભાગ, પોલીસ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને ઇકોનોમિક બિલ માટે સ્પાઇસીસ બોર્ડ, ઇકોનોમી વિભાગ તરફથી ચાર્ટર્ડ એકાઉન્ટ બધાને બોલાવી અને ખેડૂતોને, વેપારીઓને સારું માર્ગદર્શન મળે એ માટે એક સેમિનાર રાખેલો હતો। કેટલાક સમયથી કેટલાક તત્વો જીરુમાં અને વરિયાળીમાં કલર કરી અને ડુપ્લિકેટ જીરું બનાવી અને આપતા હોય છે। એકચ્યુઅલી ઊંઝાથી સમગ્ર વિશ્વમાં જીરુનું એક્સપોર્ટ થાય છે। આખા ડોમેસ્ટિક પણ આખા ભારતમાં અહીંથી જીરું જાય છે। કેટલાક એવા વિસ્તારો છે કે જીરું ખરેખર શું છે, સાચું જીરું શું છે એ પણ ત્યાંના કેટલાક લોકોને ખબર નથી હોતી। એનો ગેરલાભ ઉઠાવી કેટલાક લેભાગુ તત્વો વરિયાળીની ઉપર કલર કરી, જીરા જેવું કરી અને એવા વિસ્તારોમાં મોકલતા હોય છે। અને આ પ્રવૃત્તિને અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના મહેસાણા જિલ્લાના જે મુખ્ય અધિકારી છે વિપુલભાઈ ચૌધરી, એમને પણ અહીંયા હાજર રાખ્યા હતા અને મેં કહ્યું કે આવા કોઈ પણ તત્વો હોય તો ક્યાંય પણ હોય તો તમે અમારા પણ ધ્યાનમાં લાવો, એમને નશ્યત કરવા છે। અને જો તમે એવા અમને વેપારીનું નામ અને આપશો તો અમે એને અમારા એપીએમસીમાંથી પણ લાયસન્સ એનું દૂર કરીશું, એને એમાં એપીએમસી વેપાર કરતો પણ અમે અટકાવીશું અને ગમે તે રીતે આ પ્રવૃત્તિ બંધ થાય એવી અમારી લાગણી છે। ક્યાંક આખો જે વેપાર ચાલી રહ્યો છે એમાં હાર્ડલી 1-2% લોકોના લીધે ઊંઝાની બદનામી થાય અથવા તો આ મથકના વેપારને નુકસાન થાય। કેટલાક એવા પણ સેન્ટરો છે કે ભાઈ તમારે ડુપ્લિકેટ જીરું જોઈતો તો ઊંઝા જાઓ, આવા 2% લોકોના પરિણામે જે બોળો વેપાર છે એની ઇજ્જત કે ઇમેજ બગડે નહીં એટલા માટેનો અમારો આ એક સાત્વિક પ્રયાસ હતો અને ચોક્કસ આવા તત્વો પણ એમાંથી બોધપાઠ લઈ અને આ પ્રવૃત્તિ બંધ કરશે એવી મારી લાગણી છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।